રફીક તૈયબ બુચટ, જોડિયા ભૂંગા રહેવાસી કચ્છિયાપાડામાં મારા છોકરાને એને કૂતરો કાઢ્યો છે, બરાબર, આંગણવાડી ગલીમાં. તો સરકારે કાંઈક નિર્ણય લે, આંગણવાડી જવામાં પણ છોકરાને બીક લાગે છે, તો કાંઈક ને કાંઈક વ્યવસ્થા કરી દો. આવી રીતે 3 વાર બનાવ બન્યા છે. ગઈ રાતે 8 વાગે 2-3 જણાને કૂતરો કાઢ્યો છે. છોકરાએ એ જોઈ લીધું તો બિચારાએ પાણો દીધો તો ભાગ્યો. પછી મારા છોકરાને અમે અરવિંદમાં લઈ ગયા. છોકરો સાયકલ ચક્કાથી જતો હતો, સાયકલ ચક્કાથી, બરાબર. અહીંયા ચોકમાં 8-9 વર્ષનો છોકરો છે મારો. અવારનવાર વિસ્તારમાં આવી ગયો. 3-4 વાર બનાવ બન્યા છે. હા, હોસ્પિટલ લઈ ગયા હતા. એકમાંથી અનુસંધાન બોલું છું, જોડિયા ભૂંગા વિસ્તારમાંથી. જે કાલે બનાવ બન્યો 27/9/2025 રાતના 8 થી 9 વચ્ચે છોકરા જે ચક્કો લઈને, સાયકલ લઈને ઘરે જતો હતો, ત્યારે કૂતરા એના પર હુમલો કર્યો. બટકાવ ભર્યા, મોઢા પર ઝાડ માર્યું છે, હાથ ઉપર, પગ ઉપર, બધી જગ્યાએ. આવો 3 જણાને કર્યો છે. ઓધીજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પણ તંત્રને આપણે એ જ કહે છે કે આ કૂતરા ખસીકરણ નથી કરતા, નતા કૂતરા પકડતા. હાઈકોર્ટની ગાઈડલાઈન છે કે ભાઈ કૂતરા એવો હોય તો તમે એને રાખો અને ખસીકરણ કરો. નવા આપણે કોર્પોરેશનવાળા કાંઈ કરતા નથી. જામનગર મહાનગરપાલિકા ખાલી બિલ બનાવે છે, એવું જ અમને લાગે. ખસીકરણ કરો ને કૂતરા પકડી જાય. ન પકડો તો અમે પકડીને તમારે કોર્પોરેશનમાં મૂકી જાય. એવી જ નોબત છે. આ વિસ્તારમાં કેમ ધ્યાન નથી આપતા? રજૂઆત કરવામાં આવી? રજૂઆત 2-3 વાર કરી છે. આપણા લેટર છે. હમણાં વચ્ચે બનાવ બન્યો હતો, જે છોકરી આંગણવાડી ઉપર જાતી, નાની બાળા છે 2-4 વર્ષની, એના પર કૂતરો હુમલો કર્યો હતો. તો કેમ રાતે